એક અવસ્થામાં બબ્બે અવસ્થાનું 4 પ્રકારની વાણીનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 શ્રાવણવદી દશમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એક એક અવસ્થાને વિશે બીજી બે અવસ્થાઓ કેમ રહી છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ જીવાત્મા જે તે જેને વિશે રહીને વિષય ભોગને ભોગવે છે તેને અવસ્થા કહીએ. તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 પ્રકારની છે. તેમાં જે જાગ્રત અવસ્થા છે તે વૈરાજ પુરુષની જે સ્થિતિ અવસ્થા તેનું કાર્ય છે ને સત્વ ગુણાત્મક છે ને નેત્ર સ્થાનકને વિશે રહી છે. એવી જે જાગ્રત અવસ્થા તેને વિશે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળ દેહના અભિમાને સહિત થકો 10 ઇન્દ્રિયો ને 4 અંતઃકરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વકર્મને અનુસારે બાહ્ય શબ્દાદિક પંચ વિષયના ભોગને ભોગવે છે તેને સત્વગુણ પ્રદાન એવી જાગ્રત અવસ્થા કહીએ. અને એ જાગ્રતને વિશે જો એ જીવાત્મા ભ્રાંતિએ કરીને અયથાર્થપણે બાહ્ય વિષયને ભોગવે છે તો તેને જાગ્રતને વિશે સ્વપ્ન કહીએ. અને એ જીવાત્મા જે તે જાગ્રતને વિશે શોક તથા શ્રમાદિકે કરીને વિવેક રહિત થકો જો બાહ્ય વિષય ભોગને ભોગવે છે તો તેને જાગ્રતને વિશે સુષુપ્તિ કહીએ. અને જે સ્વપ્ન અવસ્થા છે તે હિરણ્ય ગર્ભની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે ને રજોગુણાત્મક છે ને કંઠ સ્થાનકને વિશે રહી છે. એવી જે સ્વપ્ન અવસ્થા તેને વિશે તૈજસાભિમાની નામે જે જીવાત્મા તે સૂક્ષ્મ દેહના અભિમાને સહિત રહ્યો થકો ઇન્દ્રિયો અંતઃકરણે કરીને પૂર્વકર્મને અનુસારે સુખ દુઃખરૂપ વાસનામય ભોગને ભોગવે છે તેને રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ. અને એ સ્વપ્નને વિશે એ જીવાત્મા જે તે જ્યારે જાગ્રતની પેઠે જ વિવેકે કરીને જાણતો થકો વાસનામય ભોગને ભોગવે છે ત્યારે તેને સ્વપ્નને વિશે જાગ્રત અવસ્થા કહીએ. અને એ સ્વપ્નને વિશે જાણના જે વાસનામય ભોગ તેમને એ જીવાત્મા જે તે ભોગવતો થકો પણ જો જડપણે કરીને ન જાણે તો તેને સ્વપ્નને વિશે સુષુપ્તિ કહીએ. અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે ને તમોગુણાત્મક છે ને હૃદય સ્થાનકને વિશે રહી છે. એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષય ભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વે કારણ દેહને વિશે લીન થઈ જાય છે. અને તે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા તેનું પ્રધાન પુરુષરૂપ સગુણ બ્રહ્મના સુખલેશને વિશે અતિશય લીનપણું થઈ જાય છે તેને તમોગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ. અને એ સુષુપ્તિને વિશે કર્મ સંસ્કારે કરીને કર્તાવૃત્તિનું જે ઉત્પન્ન થવું તેને સુષુપ્તિને વિશે સ્વપ્ન કહીએ. અને જાગ્રત ને સ્વપ્નને વિશે જે પીડા તેના તાપ થકી વળી તે સુષુપ્તિના સુખને વિશે પ્રવેશ કરતી જે કર્તાવૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન તેને સુષુપ્તિને વિશે જાગ્રત કહીએ. એવી રીતે એક એક અવસ્થાને વિશે બીજી બે અવસ્થાઓ રહી છે. અને એ જ અવસ્થાના ભેદ તેનું જે જ્ઞાન તે જીવાત્માને જે વતે થાય છે અને વળી તે અવસ્થાને વિશે એ જીવને કર્માનુસારે જે ફળના પમાડનારા છે તેને તુર્યપદ કહે છે, અંતર્યામી કહે છે, દૃષ્ટા કહે છે, બ્રહ્મ કહે છે, પરબ્રહ્મ કહે છે. પછી વળી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી એ જે 4 વાણી તેને કેમ સમજવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ વાર્તા તો બહુ મોટી છે ને અતિશય સૂક્ષ્મ છે. અને શ્રીમદ ભાગવતના 11 સ્કંદને વિશે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કહી છે તેને સંક્ષેપે કરીને કહીએ તે સાંભળો જે. પ્રથમ ઉત્પત્તિ કાળને વિશે પુરુષોત્તમ ભગવાન જે તે વૈરાગ્ય પુરુષના મસ્તકને વિશે રહ્યું છે સહસ્રદળનું કમળ તેને વિશે પ્રવેશ કરીને અક્ષર બ્રહ્માત્મક એવો જે નાદ તેને કરતા હવા. પછી તે નાદ જે તે સુષુમ્ણા માર્ગે કરીને તે વિરાટ પુરુષના નાભિકંદ પ્રત્યે વ્યાપીને મહાપ્રાણે સહિત થકો ત્યાંથી ઊંચો વૃદ્ધિને પામતો હવો. તેણે કરીને તે વિરાટ પુરુષનું જે નાભિ પદ્મ તે અધોમુખ હતું તે ઉર્ધ્વમુખ થતું હવું. એવી રીતે તે વિરાટ પુરુષના જે નાભિકંદને વિશે જે નાદ થયો
તેને પરાવાણી કહીએ. અને તે પરાવાણી જે તે વેદની ઉત્પત્તિને અર્થે પોતે ભગવાને બીજ રૂપે કરીને પ્રકાશી છે, ને તેજના પ્રવાહ રૂપ છે, ને અર્ધમાત્રા રૂપ છે. પછી તે પરાવાણી જે તે ત્યાં થકી તે વિરાટના હૃદયાકાશને પામીને પશ્યંતી નામે થતી આવી, ને ત્યાં થકી કંઠદેશને પામીને મધ્યમા નામે થતી આવી, ને ત્યાંથી તે વિરાટના મુખને પામીને વૈખરી સંજ્ઞાને પામતી આવી. અને અકાર, ઉકાર ને મકાર એ 3 વર્ણ રૂપે થઈને પ્રણવ રૂપે થતી આવી, ને પછી 52 અક્ષર રૂપે થઈને 4 વેદ રૂપે થતી આવી. એવી રીતે વિરાટ પુરુષને વિશે પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી એ 4 વાણી સમજવી. હવે આ જીવના દેહને વિશે પણ 4 વાણી કહીએ તે સાંભળો જે. એના એ પુરુષોત્તમ ભગવાન તે જીવને વિશે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે, ને એ જીવની જે 3 અવસ્થા તેને વિશે સ્વતંત્ર થકા અનુસ્યુત છે. એવા જે ભગવાન તે જ જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે અવતાર ધારે છે. ત્યારે એ જીવ જે તે ભગવાનના સ્વરૂપનું જે પ્રતિપાદન કરે, તથા તે ભગવાનના જે ધામ, ગુણ અને ઐશ્વર્ય તેનું પ્રતિપાદન કરે, તથા તેના ચરિત્રનું વર્ણન કરે, તથા આત્મા અનાત્માનો વિવેક કરી દેખાડે, તથા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ તેના ભેદને પૃથક પૃથક કહી દેખાડે. એવી જે વાણી તેને પરાવાણી કહીએ. અને જે માયિક પદાર્થ તથા વિષય તેમને વિવેક સહિત યથાર્થપણે કહી દેખાડે તેને વૈખરી વાણી કહીએ. અને પદાર્થને ને વિષયને ભ્રાંતિય સહિત અયથાર્થપણે કહી દેખાડે તેને મધ્યમા વાણી કહીએ. અને એ પદાર્થને ને વિષયને અંધધંધ સરખું કહી દેખાડે ને કાંઈ સમજ્યામાં ન આવે તેને પશ્યંતી વાણી કહીએ. એવી રીતે જીવની જાગ્રત અવસ્થાને વિશે એ 4 વાણીનું રૂપ સમજ્યામાં આવે છે. અને સ્વપ્ન ને સુષુપ્તિને વિશે તો કોઈક સમાધિવાળાને એ 4 વાણીના રૂપ સમજ્યામાં આવે, પણ બીજાને સમજ્યામાં આવતા નથી. એતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુર પ્રકરણનું 6ઠું વચનામૃત જે તે થયું. મોરે તો ભગવાનને મુમુક્ષુ ખોળતા, ને આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આપણે ભગવાનના છીએ પણ માયાના નથી એમ માનવું. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે જેણે ભગવાન અર્થે કર્યું હોય તેને ભગવાન પોતાના ધામમાં લઈ જાય. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે વિષયમાં તો વૈરાટ પ્રધાન પુરુષ સુધી સર્વે ગોથા ખાય છે, પણ અક્ષરધામમાં વિષય નથી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ભગવાનને પોતાના ભક્તને મારી કૂટીને પણ બ્રહ્મરૂપ કરવા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વચનામૃત કરતાં બીજામાં માલ મનાય છે એ મોહ જાણવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પર્વતભાઈનું નામ ગ્રંથમાં ક્યાંય લખ્યું નથી, પણ એ તો અતિશય મોટા હતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે રૂપરામ ઠાકર બ્રાહ્મણને ન જમાડે ને સત્સંગી કોળીને જમાડતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ સમો નહીં આવે, આ સમો તો ચીરબાળીને તાપ્યા જેવો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગામ ફણેણીમાં મંદિરની જગા છે, ત્યાં હાલ બેઠક છે. ત્યાં રામાનંદ સ્વામી દેહ ત્યાગ કરીને ધામમાં ગયા. ત્યાર પછી શ્રી સહજાનંદ સ્વામી પોતાના ગુરુની દેહ ક્રિયા કરીને તેમની ધર્મધુરા ઉપાડી લેતા હવા ને તે સ્વામીના જે આશ્રિત તેમની સત્શાસ્ત્રના ઉપદેશ કરીને સંભાવના કરતા હવા ને તેમને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડીને પોતાને વિશે તેમના ચિત્તને તાણી લેતા હવા ને કેટલાક મનુષ્યને સમાધિ કરાવતા હવા. લોજમાં તે પ્રતાપને જોઈને વ્યાપકાનંદ સ્વામીને શ્રીજી મહારાજના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય નહોતો થતો, તેથી તે વ્યાપકાનંદ સ્વામીને પણ સમાધિ કરાવીને અક્ષરધામને વિશે અનંતકોટી મુક્તે સહિત પોતાનું દર્શન કરાવ્યું, તો પણ નિશ્ચય ન થયો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે આ સર્વે મુક્તની એક કળા વિચ્છિન્ન પૂજા કરો. ત્યારે વ્યાપકાનંદ સ્વામીએ કહ્યું છે હે મહારાજ એમ કેમ થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે તમે એમ સંકલ્પ કરો જે આ રામાનંદ સ્વામી ભગવાન હોય તો તેમના સામર્થ્ય કરીને
હું એટલા રૂપે થાઉં, ત્યારે તેમણે એમ સંકલ્પ કર્યો તો પણ અનંત રૂપે ન થવાનું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યાજી, 24 અવતારના નોખા નોખા નામ લઈને સંકલ્પ કરો જે એ પુરુષોત્તમ ભગવાન હોય તો તેમના સામર્થ્ય કરીને હું અનંત રૂપે થાઉં. ત્યારે તેમણે એમ કર્યું તો પણ અનંત રૂપે ન થવાનું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારું નામ લઈને સંકલ્પ કરો જે જો સહજાનંદ સ્વામી સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ ભગવાન હોય તો હું અનંત રૂપે થાઉં. પછી શ્રીજી મહારાજનું નામ લીધું ત્યારે અનંત રૂપે થવાનું ને સર્વ મુક્તની એક કળા વિચ્છિન્ન પૂજા કરી. ત્યારે એવા પ્રતાપને જોઈને વ્યાપકાનંદ સ્વામીને મહારાજની વિશે સર્વ અવતારના અવતારી પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો. પછી સમાધિમાંથી ઉઠ્યા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, તમારે સમાધિમાં જેવી રીતે દેખાણું હોય તેવી રીતે આ સર્વેને કહો. ત્યારે વ્યાપકાનંદ સ્વામીએ કહ્યું છે, આ શ્રીજી મહારાજ તો સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ છે. તે માટે રામાનંદ સ્વામી તથા પૂર્વે થયા જે રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તે સર્વે શ્રીજી મહારાજની મૂર્તિને વિશે લીન થયા એમ મેં અક્ષરધામમાં દીઠું. તે માટે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. ત્યારે તે વ્યાપકાનંદ સ્વામીની વાત સાંભળીને રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા હતા તથા બીજા મતવાળા હતા તેમના માન્યામાં વાત આવી નહીં. ત્યારે તે સર્વેએ શ્રીજી મહારાજની પ્રાર્થના કરીને કહ્યું છે, હે મહારાજ, આ વાત અમારે સર્વને સમજામાં આવતી નથી, માટે અમને જે રીતે સમજાય તેવી રીતે કૃપા કરીને કહો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, તમે ધ્યાનમાં બેસો ને પોતપોતાના ઈષ્ટદેવને સંભાળો તો એ વાત તમોને જેમ છે તેમ જણાશે. ત્યારે તે સર્વ ધ્યાનમાં બેઠા. ત્યારે શ્રીજી મહારાજ પોતાની દ્રષ્ટિ માત્રે કરીને તે સર્વને સમાધિ કરાવીને અક્ષરધામને વિશે અનંત મુક્તે સહિત પોતાની દિવ્ય મૂર્તિનું સાક્ષાત દર્શન કરાવતા હવા તથા રામાનંદ સ્વામી તથા સર્વે અવતાર તે પોતાની સેવામાં દેખાડતા હવા. પછી પોતાની મૂર્તિમાં સર્વે અવતારને લીન કરી દેખાડતા હવા. તેમાં કેટલાક મનુષ્યને શ્રીજી મહારાજનો અડગ નિશ્ચય થયો. પછી તે ભક્તને શ્રીજી મહારાજ સમાધિમાંથી જગાડતા હવા. ત્યારે તે ભક્ત બોલ્યા, હે મહારાજ, તમે તો સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છો, માટે તમારા પ્રગટ પુરુષોત્તમપણાના નિશ્ચયમાં સંશય ન થાય એવી કૃપા કરો. ત્યારે તે પ્રત્યે શ્રીજી મહારાજ બોલ્યા છે, આ પુરુષોત્તમ ભગવાન તો ક્યારે આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશે પણ નહીં, માટે આ તો સર્વોપરી મૂર્તિ છે, તે આ નિશ્ચય ફરવા દેવો નહીં. એમ શ્રીજી મહારાજ તેમના ઉત્સાહને અર્થે ને તેમની બુદ્ધિની દ્રઢતાને અર્થે પોતાનું જે નાના પ્રકારનું ઐશ્વર્ય તે સમાધિ કરીને દેખાડતા હવા. તેમાં કેટલાક મનુષ્યને તો અક્ષરધામને વિશે અનંત મુક્તે સેવા થકા પોતાની અલૌકિક મૂર્તિનું દર્શન દેતા હવા ને કેટલાક મનુષ્યને તો ગોલોકને વિશે લક્ષ્મી, રાધિકા ને શ્રીધામાદિક પાર્ષદ સહિત તે રૂપે પોતાનું દર્શન દેતા હવા ને કેટલાકને વૈકુંઠ લોકને વિશે લક્ષ્મી ને નંદ સુનંદાદિક પાર્ષદે સહિત વિષ્ણુ રૂપે પોતાનું દર્શન દેતા હવા ને કેટલાકને શ્વેતદ્વીપને વિશે નિરંદ મુક્તે સહિત મહાપુરુષ રૂપે પોતાનું દર્શન દેતા હવા ને કેટલાકને તો અવ્યાકૃત ધામને વિશે લક્ષ્મી આદિક શક્તિઓ અને પાર્ષદે સહિત ભૂમા રૂપે પોતાનું દર્શન દેતા હવા ને કેટલાકને તો બદ્રિકાશ્રમને વિશે મુનિએ સહિત નરનારાયણ રૂપે પોતાનું દર્શન દેતા હવા ને કેટલાકને તો ક્ષીર સમુદ્રને વિશે લક્ષ્મીને શેષનાગે સહિત યોગેશ્વર રૂપે પોતાનું દર્શન દેતા હવા ને કેટલાકને તો સૂર્યના મંડળના વિશે હિરણ્યમય પુરુષ રૂપે પોતાનું દર્શન દેતા હવા
ને કેટલાકને તો અગ્નિમંડળને વિશે યજ્ઞ પુરુષ રૂપે પોતાનું દર્શન દેતા હવા, ને કેટલાકને તો પ્રણવના જે નાદ તે તત્કાળ સંભળાવતા હવા, ને કેટલાકને તો કોટી કોટી સૂર્ય સરખું જે પોતાનું તેજ તે દેખાડતા હવા, ને કેટલાકને તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ થકી પર, ને સચ્ચિદાનંદ છે લક્ષણ જેનું, ને દ્રષ્ટા છે નામ જેનું, એવું જે બ્રહ્મતેજ તે રૂપે પોતાનું દર્શન દેતા હવા, ને કેટલાકને તો બ્રહ્માંડના આધાર ને પુરુષયુક્તને વિશે કહ્યા એવા જે વૈરાટ પુરુષ તે રૂપે પોતાનું દર્શન દેતા હવા, ને કેટલાકને તો ભૂગોળ ખગોળને વિશે રહ્યા જે દેવતાના સ્થાનક ને આશ્ચર્ય તેને દેખાડતા હવા, ને કેટલાકને તો આધારાદિક 6 ચક્રને વિશે રહ્યા એવા જે ગણેશ આદિક દેવતાના સ્થાનક તેને પૃથક દેખાડતા હવા, ને ક્યારેક તો 100 ગાઉને છેટે રહ્યા એવા જે પોતાના ભક્ત તેમને પ્રત્યક્ષ પ્રમાણ પોતાનું દર્શન દેતા હવા, ને ક્યારેક તો છેટે રહ્યા એવા જે પોતાના ભક્ત તેમણે પોતાના ઘરને વિશે શ્રીજી મહારાજની પ્રતિમાને આગળ ધર્યું જે નૈવેદ્ય તેને પોતપોતાના ભક્તને વિસ્મય પમાડતા થકા જમતા હવા, ને ક્યારેક તો દેહ ત્યાગને કરતા એવા જે પોતાના ભક્તજન તેમને પોતાના ધામ પ્રત્યે લઈ જવાને ઈચ્છતા થકા ત્યાં પોતે આવીને તે ભક્તના ગામને વિશે રહ્યા એવા જે બીજા ભક્ત તથા અભક્ત તેમને પણ પોતાનું સાક્ષાત દર્શન દેતા હવા, એવી રીતે મુમુક્ષુ અથવા મુમુક્ષુ નહીં એવા જે જન તેમને પોતાના અલૌકિક ઐશ્વર્ય દેખાડતા એવા જે શ્રી સહજાનંદ સ્વામી મહારાજ તેમને જોઈને અતિશય વિસ્મયને પામ્યા એવા જે હજારો મનુષ્યો તે પોતપોતાના મતનો ને ગુરુનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનું પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા, પછી તે પ્રતાપને જોઈને ઘણા જે મતવાદી તે શ્રીજી મહારાજ સંગાથે વિવાદ કરવા આવ્યા, પણ વાદે કરીને શ્રીજી મહારાજને જીતવાને કોઈ સમર્થ ન થયા, ને પછી તે સર્વ શ્રીજી મહારાજનો અલૌકિક ઐશ્વર્ય પ્રતાપ દેખીને નમસ્કાર કરીને બોલ્યા જે હે મહારાજ, તમે તો પરમેશ્વર છો, માટે અમારા જે ઈષ્ટદેવ છે તેના દર્શન અમને કૃપા કરીને કરાવો. એવી રીતે તેમનું પ્રાર્થના વચન સાંભળીને તે સર્વને ધ્યાનમાં બેસાડીને પોતાને પ્રતાપે કરીને તેમને તત્કાળ સમાધિ કરાવતા હવા. પછી તે સર્વ શ્રીજી મહારાજના દર્શન માત્રે કરીને ખેંચાઈ ગયા છે નાડી પ્રાણ જેમના, એવા થકા પોતપોતાના હૃદયને વિશે પોતપોતાના ઈષ્ટદેવ રૂપે શ્રીજી મહારાજને દેખતા હવા. તેમાં જે વલ્લભ કુળને આશ્રિત એવા વૈષ્ણવ હતા તે તથા મધ્વ સંપ્રદાયના હતા, એ બે તો ગોપીના ગણે વીંટાણા ને વૃંદાવનને વિશે રહ્યા એવા બાળલીલાએ કરીને મનોહર મૂર્તિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે રૂપે દેખતા હવા, ને જે રામાનુજ સંપ્રદાયના હતા તે તો નંદ સુનંદ ને વિશ્વક્ષેન ને ગરુડાદિક પાર્ષદે સહિત લક્ષ્મીનારાયણ રૂપે દેખતા હવા, ને જે રામાનંદી હતા તે તો સીતા લક્ષ્મણ ને હનુમાને યુક્ત થકા દિવ્ય સિંહાસન ઉપર બેઠા એવા જે શ્રી રામચંદ્રજી તે રૂપે દેખતા હવા, ને જે શંકરાચાર્યના મતવાળા હતા તે તો બ્રહ્મજ્યોતિ રૂપે દેખતા હવા, ને જે શૈવી હતા તે તો પાર્વતી ને પ્રમથ ગણે સહિત જે શિવજી તે રૂપે દેખતા હવા, ને જે સૂર્યના ઉપાસક હતા તે તો સૂર્યના મંડળને વિશે રહ્યા જે હિરણ્યમય પુરુષ તે રૂપે દેખતા હવા, ને જે ગણપતિના ઉપાસક હતા તે તો મહાગણપતિ રૂપે દેખતા હવા, ને જે દેવીના ઉપાસક હતા તે તો દેવી રૂપે દેખતા હવા, ને જે જૈન હતા તે તીર્થંકર રૂપે દેખતા હવા, ને જે યવન હતા તે તો પેગંબર રૂપે દેખતા હવા. એવી રીતે સમાધિ કરીને પોતપોતાના ઈષ્ટદેવ રૂપે શ્રીજી મહારાજને જોઈને સર્વ અવતારના કારણ જાણીને પોતપોતાના મતનો ત્યાગ કરીને શ્રીજી મહારાજનો દ્રઢ આશ્રય કરતા હવા,
ને પ્રગટ પ્રમાણ ભજન કરતા હવા. એવી રીતે શ્રી સહજાનંદજી મહારાજ જે તે પોતાના પ્રતાપે કરીને જીવનું જે મૂળ અજ્ઞાન તેનો નાશ કરતા થકા પૃથ્વીને વિશે નાશ પામ્યો જે એકાંતિક ધર્મ તેનું રૂઢી રીતે સ્થાપન કરતા હવા.